જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજથી દિવાળીના દિવસો આવી રહ્યા છે. ચારેય બાજુ સાફ સૂફી રંગ રોગાનથી દેશ જ નહીં પણ વિદેશોમાં પણ દિવાળી દેખાઈ રહી હશે. ભારતીયો જ્યાં પણ જાય, જ્યાં પણ વસે ત્યાં ભારતીય સંસ્કૃતિ લઈને જ જાય. નવરાત્રિની રમઝટ, ડ્રેસ પરિધાન, ઉમંગ, ઉત્સવ અનેરો ચારેય બાજુ જોવા મળે. દિવાળીમાં તન, મન અને ધન ત્રણેય સાફ કરવા જોઈએ. પહેલો પ્રેમ તનને કરવાનો, તનને સંભાળવું, સંવારવું, આ બધું તનથી શરૂ થવું જોઈએ, શરીરથી. તન અંદર અને બહાર સાફ કરવાનું છે. તે માટે ભગવાને ગીતામાં પણ કહ્યું છે, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખા. યુક્ત આહાર કરવો, જીભને ભાવે તેવું નહીં પણ તનને એટલે શરીરને ફાવે તેવો આહાર કરવાનો. 1 ઇંચની જીભ 60થી 70 કિલોના શરીરને બગાડે. શરીર બગડે એટલે મન ઉદાસ થાય, ઉદાસ જ રહે. અને મન બગડે એટલે મન બુદ્ધિને નબળી કરે, લાચાર કરે. બુદ્ધિ મનને બગાડે, મન બુદ્ધિને બગાડે. સદવિચારોને આવવા જ ન દે મન. સદાય રડતું, નિરાશ, હતાશ, ઉદાસ આ રહે. જુઓ ગીતાનો પહેલો અધ્યાય, અર્જુન વિષાદ યોગ. અર્જુનને પણ વિષાદ થયો. કયો થયો? પોતા માટે નહીં, તેથી યોગ થયો કહેવાય. જે પોતા માટે રડે એને રડવું કહેવાય, રોદણા કહેવાય, ઉદાસી કહેવાય, હતાશા કહેવાય. કમી, જીવનમાં કમી છે એ કહેવાય. ભગવાનને કોસવું, ભગવાનને પડકાર કરવો કે મને મારામાં કેમ આવું તમે ભવિષ્ય મૂક્યું છે. તેથી આપણી ઉદાસીનું કારણ આપણા કર્મ છે, ભગવાન નથી. અને તેથી અર્જુન વિષાદ યોગ કયો છે. આપણા માટે રડે એને રડવું રોદડા કહેવાય, બીજા માટે રડે એને રડવું કહેવાય, પણ સમષ્ટિ માટે રડે, સંસ્કૃતિ માટે રડે એને વિષાદ કહેવાય. અને એ પણ ભગવાનને આજીજી કરે કે બધાનું ભલું કરો, જય હો, મંગલમય હો, આવી જે એની ભાવના છે એને યોગ એટલે ભક્તિ કહેવાય. અર્જુનનો વિષાદ, અર્જુનનું રડવું પણ યોગ બની ગયું. આપણું રડવું રોદણા બને. અને આવું મન શરીરને બગાડે. આ બધાનું કારણ જે મૂળમાં છે, એક સતત બહારનું ખાવાનું, તેલ, મરચાં, મસાલા કેટલો રોગ લાવે એ બધાને ખબર છે. અને છતાંય આદત છે મજબૂર, આદત પડી છે, આદત છે મજબૂર. ગીતામાં તેથી આહારની વાત કરી છે. આજકાલ પવન ચાલે છે. એક વ્યક્તિએ સૂત્ર મૂક્યું તો એની કોપી કરીને બીજાએ મૂક્યું, બીજા એની કોપી કરીને 5 જણાએ અનેકોને મૂક્યું. વળી હોશિયારી બતાવીને કહે કે ગીતામાં કૃષ્ણે કહ્યું છે. આવું જ્યારે તમે સાંભળો તો જરૂર સવાલ કરજો એ સૂત્ર મૂકનારને કે ગીતામાં કયા શ્લોકમાં કહ્યું છે, બોલો ને. તો બોલતી બંધ થઈ જશે. આ બધા ફેક ન્યૂઝ મૂકીને ભગવાનનું નામ, કૃષ્ણનું બદનામ કરે છે. એ લોકોને શું છે કે પ્રખ્યાત થવું છે. અને આવા મૂર્ખ લોકોનો પાર નથી. અને એ સૂત્ર બીજાને ફેરવ કરે છે. એ બીજાને મૂર્ખ બનાવે એ મહામૂર્ખ છે. મને જ્યારે તમારા તરફથી સવાલો આવે છે ત્યારે હું જવાબ આપતા પહેલાં જ કહું છું કે તમારા સવાલનો જવાબ હું નથી આપતી, માં ગીતા આપે છે. અને ગીતાએ શ્લોકમાં કહ્યું છે તે શ્લોક બોલીને હું બતાવું છું. જવાબ આપતા પહેલાં કહું છું કે તમારા સવાલનો જવાબ હું નથી આપતી. શ્લોક બોલીને જવાબ આપું છું. તેથી તમે પણ આવા સૂત્ર મૂકનારને કહો કે શ્લોક બોલો. કયા શ્લોકમાં છે? થોડા વખત પહેલાં ભગવાનની કથા કરનાર કથાકાર બોલ્યા, મોહ, માયા, મમતા બધું ત્યજી દો, તજવાની વાત છે. અરે એવી તજવાની વાત હોત તો મીરાએ ગાયું ન હોત કે મુખડાની માયા લાગી. એ જ કથાકારે ભાગવતનો સોદો કર્યો હોય, મોટી મોટી દક્ષિણા માગી હોય, 1 કિલો સોનાના દાગીના પહેરીને ફરતો હોય, મોંઘા ડ્રેસ પહેર્યા હોય, હેલિકોપ્ટરની સફર કરનાર, પ્રભુનો રામનું વનવગડે ખુલ્લે ચરણે ચાલવું, એ બોલતા બોલતા ખોટું કૃત્રિમ રડવું, આવા છલ કરનારનું સૂત્ર લોકોને ફોરવર્ડ કરવું સનાતન ધર્મ પર હથોડો મારવા જેવું છે. માટે કોઈ પણ વ્યક્તિ સૂત્ર મૂકે, એ ગ્રંથો કે ગીતાનું ના મૂકે.
નહીંતર મોટામાં મોટું પાપ જો કોઈ થતું હોય તો એ થાય છે. અને એમાં પોતાના નામે મૂકે. હમણાં એક ભાઈએ ગજેન્દ્ર મોક્ષની કથા જ આખી મૂકી દીધી ને નીચે પોતાનું નામ લખ્યું. કોઈ બોરીવલીનો મૂર્ખ હતો. હવે હું નામ નહીં લઉં, જે હશે એ સમજી જશે.